કંજરી તાલુકો હાલોલ જિલ્લો પંચમહાલના આ પાવન પ્રાંગણમાં પટેલ પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથાના દ્વિતીય જ્ઞાન સત્રે ભાગવત ભગવાન અને વક્તા પૂજનીય જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા સદભાગી યજમાન શ્રી સિદ્ધાર્થભાઈ વિપિનભાઈ પટેલ, એમના અર્ધાંગીની શ્રીમતી આકૃતિબેન સિદ્ધાર્થભાઈ પટેલ, ગંગા સ્વરૂપ રવિકાંતાબેન વિપિનભાઈ પટેલ, ગંગા સ્વરૂપ શશિકલાબેન વિઠ્ઠલભાઈ પટેલ, વેદ સિદ્ધાર્થભાઈ પટેલ, દિત્યા સિદ્ધાર્થભાઈ પટેલ અને પટેલ પરિવારના અન્ય પરિવારજનોને પૂજન સંપન્ન કરવા માટે વિનંતી કરીશ. આજનો દિવસ જોઈએ તો માક્ષર વદ દશમ, નાતાલ ક્રિસમસ ડે, શાંભ અને પોષ દશમી, તુલસી પૂજનનો પણ આજે પાવન દિવસ છે અને રાજકીય ક્ષેત્રનું એક આપણને સૌને માર્ગદર્શિત કરતું આદર્શભર્યું વ્યક્તિત્વ એવા સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની આજે જન્મજયંતિનો દિવસ છે. રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનો અનુરોધ કરવા સાથે એ ચેનલના માધ્યમથી અને પ્રત્યક્ષપણે કથા રસનું પાન કરવા પધારેલા સૌનું પટેલ પરિવારના આ પાવન આંગણમાં હાર્દિક સ્વાગત છે. 2018માં પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના એક સદસંકલ્પની સેવાનો એક સ્વપ્ન ભર્યો, જે નજીકના ભવિષ્યમાં જ સંપૂર્ણપણે સંપન્ન થવા તરફ જઈ રહ્યો છે. એવો એક સદસેવાનો સંકલ્પ એટલે આર્થિક ચિંતિત પરિવારના બાળકો માટે રહેવા જમવા સાથે ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહમાં નિઃશુલ્ક અભ્યાસ કરાવતી વિદ્યાપીઠ એટલે તથાસ્તુ વિદ્યાપીઠ. એ તથાસ્તુ વિદ્યાપીઠ અમરેલી લાઠી હાઈવે પર અમરેલીથી 16 કિલોમીટર દૂર કેરળા અને ટોડા ગામની મધ્યે હાલ નિર્માણાધીન થઈ રહી છે. રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સેવા, શિક્ષણ અને સંસ્કારની સેવા પ્રવૃત્તિની સાથે રક્તદાન કેમ્પ, વિકટ આફતભરી પરિસ્થિતિઓમાં સામાજિક સહાય, સંસ્કાર ચિંતન આધારિત સેમિનારો, વ્યસન મુક્તિ કાર્યક્રમો, શ્રીમદ ભગવદ્ ગીતાજીનો અભ્યાસ અને સાથે સાથે વયસ્ક વડીલો અને અનાથ બાળકોની સેવાનું પણ એક વડીલોનો વિસામો અને મારું ઘર એવો આપણે એક વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ 50 રૂમનો વિશાળ ભવન એક આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. કેટલીક માહિતી હું આપને આપું તો તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં મુખ્ય પ્રવેશ દ્વાર આકર્ષક રીતે, એ સાથે સાથે વહીવટી કાર્યાલય, અતિથિ નિવાસ, મનોહર મંદિર, હાલ પણ પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવના દિવ્ય દર્શન અને અનેક ઉત્સવોના આપણે સાક્ષી બની શકીએ છીએ. ભોજનશાળા, સંત કુટીર, યજ્ઞશાળા હાલ નિર્માણ થઈ ચૂકી છે, જ્યાં ભાગવતજીના હોમ સાથે નિત્ય યજ્ઞનું કાર્ય પણ હાલ સંપન્ન થઈ રહ્યું છે. વિશાળ સત્સંગ ખંડ, હોસ્ટેલ સુવિધા, રમતગમતનું મેદાન, સુવિધા સજ્જ શાળા, બ્રહ્મ ઋષિ કુમારો માટે હાલ કાર્યરત વેદ વિદ્યાલય, બાળકો માટે રમતગમતનું મેદાન, આવનારા મહેમાનોના વાહનની પાર્કિંગ વ્યવસ્થા અને કર્મયોગી ભાઈઓ બહેનોના નિવાસની વ્યવસ્થા સાથે હાલ આપણે ગૌશાળા પણ કાર્યરત કરી ચૂક્યા છીએ અને વડીલોનો વિસામો અને મારું ઘર એવું ભવન પણ આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. આપ સૌને મારે નિમંત્રિત કરવા છે કે આવી બધી જ સેવાની પ્રવૃત્તિઓની, સદસેવાના આ સંકલ્પની પ્રત્યક્ષ રીતે મુલાકાત લેવા આપ સૌને 1/3/2025ના રાધાકૃષ્ણ દેવના પ્રથમ પાટોત્સવ અને બાપ વગરની 21 દીકરીઓના દ્વિતીય સમૂહ લગ્નોત્સવમાં આપ સૌને પધારવા રાધે રાધે પરિવાર
અને તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. વિશેષ વિગતો અને માહિતી માટે મુખ્ય પ્રવેશ દ્વારના જમણા હાથે રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારવામાં આવે છે. એ તથાસ્તુ વિદ્યાપીઠના રાધે રાધે પરિવારના કાર્યાલય પર આપ સંપર્ક કરી આ બધી જ સેવા પ્રવૃત્તિઓની વિગતો અને માહિતીથી આપ વાકેફ અને માહિતગાર થશો એવી યાદી અને અનુરોધ સાથે પહેલા દિવસના કથા પ્રસંગની યાદીરૂપ વિડીયો ઝલક આપણે સૌ નિહાળી લઈએ અને વૃથા અને વ્યથાના બે કિનારા ધોઈ નાખે એ શ્રીમદ ભાગવત આવી વૃથા અને વ્યથાનું કિનારા ધોતું આ મહાગ્રંથનું ગાન કરવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદાના શ્રી ચરણોમાં આપણા સૌના વંદન વ્યક્ત કરતા વિનંતી કરું કે દ્વિતીય દિવસના જ્ઞાન રસની રસગંગા પીરસવા પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મહાકાળી માત કી જય.